તો મિત્રો ઠેઠ ભરૂચથી આવ્યા છે યાત્રીઓ. તમે જોવો તો સામે છે માં ખોડિયારનું મંદિર અને આજે છે રવિવાર એટલે રવિવારે તો ગરદી હોય જ છે. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ હરિવલ્લભમાં. તો આજે અમે જઈ રહ્યા છીએ માં ખોડિયારના દર્શન કરવા રાજપરા. તો બનાવી રહેજો મારા વ્લોગમાં. અને મારે યાર કોણ કોણ છે તમને બતાવી દઉં. વૈભવ, ઉર્વશી અને આર્યન ત્રણે ત્યાં થઈ ગયા છે. આર્યન આવે છે. આપણે ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે અત્યારે? ખોડિયાર મંદિર. તારે કોણ લઈ જાય છે? જાવ ને આપણે? હા તો બધા ત્યાં થઈ ગયા છે, જાય છે ગાડીમાં. કા તો મિત્રો ખોડિયાર મંદિર આવી ગયા છે. આ છે મલ્ટી લેવલ પાર્કિંગ. અહીંયા તમે તમારી ગાડી મૂકી શકો અને 4 વ્હીલ છે, ટેમ્પો છે, મોટી ગાડી પણ તમે પાર્કિંગ કરી શકો. અહીંયા સામે છે ગેટ અને જાય છે અંદર અને જોઈએ છે કેટલું માણસ છે. તો અંદર આવો એટલે તમને બંને સાઈડ આવી દુકાનો જોવા મળશે અને મોટા મોટા ઝાડવા જોવા મળશે. તો મિત્રો આપણે ફાઇનલી આપણે આવી ગયા છીએ ખોડિયાર મંદિર અને જાય છીએ દર્શન કરવા. તમે મારી પાસે તમે જોઈ શકો છો. આ છે બજાર અને બજારમાં અમે જાય છીએ હાલીને. તો મળી છે મંદિરે અને આજે આપણે દર્શન કરીએ છીએ. બનાવી રહેજો અમારા વ્લોગમાં. ઉર્વશી અને વૈભવ ઉપર આવી ગયા છે અને આપણે જવાનું છે મંદિરની અંદર દર્શન કરવા. આપણે ક્યાં આવ્યા? ક્યાં આપણે આવ્યા? આપણે ક્યાં આવ્યા? મંદિરે. અહીંયા જો આર્યન હોય છે રમકડા લેવા. શું લેવાનું છે ને? અહીંયા બંને સાઈડ દુકાનો છે. શ્રીફળ છે અને સુંદરી છે અને નાળિયેર છે અને બધું છે. તો અહીંયા આર્યન ને મમ્મી ઉભા છે રમકડા લેવા. આ બધી રમકડાની દુકાન લાઈન છે. દાદા મયુર છે, આ કિંજુ, મિતુ, શિલ્પા, વૈભવ ફોન ઘૂમડે છે. આ સીમા, આર્યન ની મમ્મી ને આ જો ઉર્વશી બેન અમારા એના મામાના ઘરે અત્યારે આવી ગઈ છે. બધા બેઠા છે. આ જો અમારા આર્યન ગોલું મોલું જ્યાં જાય ને પણ એ ગમત મળે સીધો. બધા ફેમિલી મેમ્બર બધા બેસી ગયા છે. જો બધા આવી ગયા છે. અહીંયા છે ખોડિયાર માનું મંદિર. તમે જોઈ શકો છો સામે છે ખોડિયાર માનું મંદિર. અને આજે રવિવાર છે એટલે ગરદી તો હશે જ દર્શન કરવાની. મને જોઈએ છે વારો આવે કે નથી આવતો. તમે જોઈ શકો છો અહીંયા બધી બેહવાનું બનાવેલું છે, બગીચા જેવું ટાઈપ. જોઈ શકો પબ્લિક બેઠી છે અને આ બગીચો છે ફૂલ મજાનો. અમારા ફેમિલી મેમ્બર સામે બેઠા છે બધા. આ બધા બેહવાના બાકડા બનાવેલા છે. બગીચો છે, આ ઝાડવાની છે અને જોરદાર લોકેશન છે અહીંયા. તો સામે છે માં ખોડિયારનું મંદિર અને આજે છે રવિવાર એટલે રવિવારે તો ગરદી હોય જ છે. તમને બતાવજો આખું મંદિર અને કેટલા યાત્રીઓ દર્શન કરવા આવ્યા છે બતાવી દઉં. તો તમે જોઈ શકો છો કેટલા લોકો હજી આવે છે. શરીફળ ને લાપસી ને બધું મળે અહીંયા તમારે લેવી તો બધું મળી રહેશે તમને અહીંયા. સુંદર મજાનો નજારો છે માં ખોડિયારનો. હવે દર્શન કરી અંદર જઈને, કારણ કે અંદર તો શૂટિંગ ની મનાય છે એટલે કે અંદરનું કઈ શૂટિંગ નહીં આવે. તમને ખાલી બહારથી બતાવી દઉં છું કે મંદિર આવી રીતના હોય છે. અહીંયા યાત્રીઓ આવેલા છે ભરૂચથી આવ્યા છે પગપાળા યાત્રીઓ ને 3000 કરતાં વધારે યાત્રીઓ અહીંયા પગપાળા આવેલા છે. તો આ બધા યાત્રીઓ છે ધજા લઈ લઈને આવેલા છે અને 52 ગજની ધજા બનાવેલી છે. એ પણ 19 ધજા. તો તમે જોઈ શકો તો મોટી મોટી ધજા જે 52 ગજની ધજા છે અને 3000. બધા યાત્રીઓ જાય છે માતાજીના દર્શન કરવા અને બધાના હાથમાં તમે જોઈ શકો છો કે ધજા છે લાલ કલરમાં અને ઠેઠ ભરૂચથી હાલીને આવેલા છે. તમે જોઈ શકો છો કે 3000 કરતાં વધારે લોકો યાત્રિકો આવેલા છે હાલીને અને બધા જાય છે માતાજીના દર્શન કરવા. તો તમે જોઈ શકો છો
તો મિત્રો ઠેઠ ભરૂચથી આવ્યા છે યાત્રીઓ. તમે જોવો છો કે મોટી સંખ્યામાં લોકો આવેલા. બધા યાત્રીઓ લાઈનમાં ઊભા રહી ગયા છે અને જાય છે માતાજીના દર્શન કરવા. અને બધાની હાથમાં 52 ગજની ધજા છે. તમે જોઈ શકતા હશો કે આવડી મોટી 52 ગજની ધજા, એ પણ 19 ધજા છે. અને બધા આવે છે માતાજીને ધજા ચડાવવા મંદિર ઉપર. તો ઠેઠ ભરૂચથી હાલીને આવેલા છે. લગભગ ભાવનગરથી ઓલમોસ્ટ થતું હોય છે 300 થી 400 કિલોમીટર. ને 3000 લોકો આખો સંઘ લઈને જ આવેલા છે હાલીને. તો તમે વિચાર કરી શકો કે કેટલા દૂરથી આવ્યા ને કેવો થાક લાગી જશે. છતાં પણ કોઈને એમ નથી લાગતું કે અમને થાક લાગ્યો હોય એવું. હા, ડેલી ગામમાંથી ભરૂચ જિલ્લો. ભરૂચ ભરૂચથી આવ્યા છે બધા યાત્રીઓ. મોટી સંખ્યામાં આવેલા છે. જોરદાર ધજા છે, મોટી મોટી ધજા દેખાડી દો કેટલી લાંબી ધજા છે. આ બધી લાઈન છે, બધા ભરૂચથી આવેલા છે. હજી બધા પાછળ આવે છે બધા ધજા. હવે મિત્રો બધા જો ધજા ચડાવવા માથે ચડાશે મંદિર ઉપર. અને તમે જોઈ શકો છો કે મંદિરની ઉપર પણ એટલી બધી ગર્દી છે. અને ધજા તમે જોઈ શકો છો કેટલી બધી ધજાઓ છે. કારણ કે બધા પોતપોતાની ધજા ચડાવે છે માથે. તમે જોઈ શકો છો અહીંયા આ બધું પબ્લિક આ લોકોને જોવા જ ઊભું રહી ગયું છે અહીં પાછળ. તમે જો દેખાડી દો તમને એક વખત. આ બધા પબ્લિક એ લોકોને જોવે છે કે ક્યાંથી આવ્યા છે એનું શું કરે છે એમ. હજી બધા પબ્લિક તમે જોઈ શકો છો પાછળ કે બધાનું ધ્યાન મંદિર ઉપર જ છે. કેટલી બધી ધજા કોણ લાવ્યું છે એમ. તો આ ભાઈના હાથમાં ધજા છે, લાંબી ધજા તમે જોઈ શકો છો. 52 ગજની ધજા કહેવામાં આવે છે આને. અને આ મંદિર ઉપર ધજા ચડી ગઈ છે. હજી આ બીજાના હાથમાં ધજા છે. આ બીજા ભાઈ છે એક, તો આ ધજા પણ ચડાવે છે. તો અહીંયા હું પણ આવી ગયો છું થોડીક મદદ કરવા માટે. કારણ કે આ બધા થાકી ગયા છે હાલી હાલીને. તો આ જો 52 ગજની ધજા ચડાવે છે એમ આપણે થોડીક યોગદાન આપ્યું છે આપણે. તો જો આ બધા ઊભા રહી ગયા છે. આખી ધજા તમે દેખાડી દીધી. પૂરેપૂરી 52 ગજની ધજા છે આ. આ છે સંઘના મેન કાર્યકર્તા 3 વ્યક્તિ. અંદર ભક્તો હજી પગે લાગે છે ને હજી બીજા વેટિંગમાં છે. બધા ભક્તો પગે લાગીને પછી એ પણ ઉપર આવવાના છે. અંદરે પણ એટલી ગર્દી છે અને બારે એટલી ગર્દી છે. આ બધી દુકાનો છે રમકડાની. તમે દેખાતું છે તમને કે આ રમકડા બધા વેચે છે. તો આપણે એકાદ બે રમકડા લઈ લઈએ ઉર્વશી હાટું. તો આ ઉર્વશી મારે રમકડા લેવાનું ત્યાં રીહાણી છે અને નીચે હાલતી નથી. તો એક બે રમકડા લઈ દેવા પડશે. નકર હરખી હાલશે નહીં એવું છે બધું. હવે જો રમકડામાં ઊંચી આંગળી કરે છે. રમકડા હાટું રીહાણી છે, જો ઊંચી આંગળી કરે છે. તો એને જો આવું કંઈક લેવાનું કહે છે. તો આડે એને વેન કર્યું હોય તો હવે બંને આટ રમકડા લેવા પડશે. નકર બે કવરાવાના છે અમને આજ તો. તો હવે બંને બેન ભાર વાટુથી રમકડા લઈ દઈએ થોડા થોડા. પછી જઈએ છીએ ઘરે. તો આ રમકડાનું થોડુંક સિલેક્શન કરી લઈએ. તો તમારે કોઈને પેનલ લેવો હોય તો આ પેનલની દુકાનો છે અહીંયા. અને ગાંઠિયા પણ છે. અને એની બાજુમાં છે સોડા. તો જો તમે પાઇનેપલ છે, વરિયાળી છે, ના છે બધી સોડા.
અને એની એક્ઝેક્ટ બાજુમાં છે નાસ્તાની દુકાન. તો ત્યાં તમને નાસ્તો પણ મળી રહેશે આરામથી. તો આ બધા ગાંઠિયા મૂકેલા છે, બધા અલગ અલગ પ્રકારના સેવડો છે. એકવાર તમને હું આખી બજાર બતાવી દઉં. તો જો સામે છે લાપસીની દુકાન છે, શ્રીફળ છે, સુંદડી છે, એ બધું વેચે છે અહીંયા. તમે અહીંયા આવો એટલે શ્રીફળને એવું તો લેવાનું ભૂલતા જ નહીં, કારણ કે શ્રીફળ સારા વેચે છે. તો આ બધા યાત્રીઓ જાય છે અને આવે છે એવું કરે છે. તો ત્યાં ઉર્વશીને રમકડા લેવા લઈ જઈએ ને મમ્મી, કારણ કે ક્યારની રિહાણીથી મારે રમકડા લેવા. તો અહીંયા હું પણ થોડોક મદદ કરવા આવ્યો છું. હવે કયા રમકડા લઈને એ જોવું પડશે ઉર્વશીને. બધું બતાવું છું પણ કાંઈ લેતી નથી હવે. તો હવે જોઈશું કયા રમકડા લે છે. જો અહીંયા મેં રમકડા બતાવ્યા પણ હવે કાંઈ પસંદ નથી આવતા. તો હવે સ્ટીલના રમકડા લે એવું લાગે છે, કારણ કે ના એના આંગળી સીંધીથી. તો સ્ટીલના રમકડા લઈ દઈએ એકાદા. આ આખી દુકાન રમકડાની છે ને અહીંયા બધા રમકડા મૂકેલા છે. ને આ છે દુકાનના માલિક. તો જોવા નીકળ્યા રમકડા. તો અમે પણ એક ઉર્વશી એક રમકડું લીધું છે 100 રૂપિયાનું. તો જો તમે દુકાન કેવડી મોટી છે તમે જોઈ શકો છો. તો જો અહીંયા રમકડો લઈને આવ્યો છું. સ્ટીલની રમકડા છે બધા, ને એ રમકડો 100 રૂપિયાની જોશે અમારે. તો કાંઈ વાંધો નહીં, 100 રૂપિયા આપી દઈ પછી જાય છે જમવા ભોજનશાળામાં. તો જો 500 નોટ કાઢી છે મેં. તો પૈસા લઈ લઈ પછી જાય છે ભોજનશાળા તરફ. તો હવે 400 રૂપિયા આપે એટલે પછી નીકળીએ. તો ફાઇનલી 400 રૂપિયા હાથમાં આવી જશે ને હવે જાય છે ભોજનશાળામાં. તો ઉર્વશી અને ઉર્વશીની મમ્મીને અને ત્રણે જાય છે જમવા ભોજનશાળામાં. ને ઉર્વશીને માંડ સાની રાખી છે રમકડું લીધા પછી. તમારા વ્લોગમાં બનાવી સામે છે ભોજનશાળા અને બધા ભક્તોની લાઈન છે. તમે જોઈ શકો તો લાઈન કેવડી મોટી છે. દવડી મોટી લાઈન છે. હવે જ્યારે વારો આવે ત્યારે અમે આવી જાય છે ભોજનશાળામાં. તો અહીંયા મંજૂર પ્રસાદી લે છે અને તમે જો બેસવાનું છે, ખુરશી અને ટેબલ મૂકેલા છે ને સુવિધા બહુ સારી છે બેસવાની. અને પણ પ્રસાદી પણ સારી છે. આપણે મજૂરને પૂછીએ અને પ્રસાદી કેવી છે. તો જો દાળ ભાત છે, શાક રોટલી છે. તો મિત્રો દર્શન કરીને ઘરે આવી જશે. અને ઠેઠ ભરૂચથી 3000 લોકો પગપાળા યાત્રા કરવા આવેલા હતા અહીંયા માં ખોડિયાના દર્શન કરવા. અને 52 ગજની ધજા લીધેલી હતી અને 19 ધજા હતી 52 ગજની. અને ફૂલ મેળા જેટલું માણસ હતું. તો આપણે ઘણું ખરું શૂટિંગ બાકી રહી ગયું છે અને આપણે અહીંયા પહેલો ભાગ પૂરો કરીશું. અને જ્યારે આપણે બીજો ભાગ બનાવશું ત્યારે એમાં જે બાકી રહી ગયું છે બધું કવર કરી લઈશું. તો બસ આજ માટે આટલું જ છે. ફરી મળીશું આપણે બીજા ભાગમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.